ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ વર્ષ 2024। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પ્રથમ પરીક્ષામાં વિષય વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધોરણ 10 વિષય વિજ્ઞાન। હવે વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાનમાં અભ્યાસક્રમમાં પ્રકરણ 1, 2, 3, 5, 6, 9, 10 અને 13 આ જે પ્રકરણ છે તે પ્રથમ પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। હવે 4 વિભાગમાં પ્રશ્નપત્ર પૂછાય છે, વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D। એમાં વિદ્યાર્થી મિત્રો, વિભાગ A છે તેમાં પ્રશ્ન નંબર 1 થી 24 એટલે કે 24 પ્રશ્નો, પ્રત્યેકનો 1 ગુણ આપવામાં આવે છે તેવા 24 પ્રશ્નો વિભાગ A માં પૂછાય છે। પ્રકરણ વાઇઝ વિભાગ A માં પૂછાય તેવા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પ્રકરણ 2, NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? જવાબ B, pH > 7 એટલે કે 7 થી વધારે હશે। જો જલીય દ્રાવણો A, B, C અને D ની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો એસિડિકતાનો ક્રમ શું થશે? જવાબ આવશે C, D <B <C A એટલે કે સૌથી વધારે એની એસિડિકતા હશે। દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? A, કેલ્શિયમ ફોસ્ફેટ। CaCl2 પ્લસ X, અહીં CaSO4 પ્લસ 2NaCl માં X બરાબર, અહીં X ની જગ્યાએ શું આવશે? તો જવાબ આવશે A, Na2SO4। એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે 10 ml NaOH ના દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ પહેલાં હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા ખાલી જગ્યા 16 ml થશે। અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? છે એન્ટાસિડ, પ્રતિએસિડ। નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? D, ટામેટા તો ટાર્ટરિક એસિડ, આ જોડ યોગ્ય નથી। નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? જવાબ આવશે C, pH બરાબર 11.5 હોય તે વધુ બેઝિક છે। નીચેના પૈકી સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર જણાવો। C, Na2CO3। કયા ક્ષારના જલીય દ્રાવણની pH બરાબર 7 હોય છે? D, KNO3। નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? C, ચૂનો। પ્રકરણ 3, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડને સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? C, ઝીંકનું સ્તર લગાવવાની। એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે, આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે, આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે? જવાબ આવશે A, કેલ્શિયમ। નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે? AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ। નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? આપેલ તમામ એટલે કે બ્રોન્ઝ અને સ્ટીલ। Al ને હવાના સંપર્કમાં લાવતા તેની ઉપર કોનું પડ લાગે છે? Al એટલે કે એલ્યુમિનિયમને, તો એના પર Al2O3 નું પડ લાગે છે। ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? શીશુ। કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? ધાતુ પ્લસ પાણીની હાજરીમાં। નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? તો D, CuS પ્લસ FeSO4 થી CuSO4 પ્લસ Fe આ પ્રક્રિયા શક્ય નથી। પ્રકરણ 5ના પ્રશ્નો। મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, ઉત્સર્જન। ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે, કણાભ સૂત્રો। સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે, તો આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી,
ક્લોરોફિલ અને સૂર્યનો પ્રકાશ. સ્વયંપોષી માટે આ તમામ આવશ્યક છે. રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. ઉર્સક. નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? ગાયમાં. પાચનનો અંતિમ હેતુ કયો છે? અભિશોષણ. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? બાઉમેનની કોથળીમાં. પિત્તનો સંગ્રહ કરતો અંગ કયું છે? પિત્તાશય. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જઠર. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? ક્યાલની નલિકા અને સાથીકોષ દ્વારા. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકમાં. મૂત્ર નિર્માણ દરમિયાન પ્રાથમિક ગાળણમાંથી નીચેના પૈકી કયા પદાર્થનું મૂત્રપિંડ નલિકામાં પસંદગીમાન પુનઃશોષણ થતું નથી? યુરિયા. પ્રકરણ 9ના MCQ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટર. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? ક્લે એટલે કે માટીનો. એક ગોલીય અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે? બંને અંતઃગોળ હશે. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શો સંબંધ છે? r બરાબર 2f થશે, એટલે કે વક્રતા ત્રિજ્યા બરાબર 2 કેન્દ્ર લંબાઈ જેટલી થશે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. 1. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રી પવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો હશે? 9/8. ગોલીય અરીસાની સપાટીના મધ્યબિંદુને શું કહે છે? ધ્રુવ. પ્રકરણ 10ના MCQ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને જોઈ શકે છે. આવું ખાલી જગ્યાને લીધે થાય છે? સમાવેશ ક્ષમતાના લીધે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે 25 સેન્ટીમીટર. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે? સિલિયરી સ્નાયુ. મેઘધનુષ્યની રચનામાં નીચેનામાંથી પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? શોષણ. તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? વાતાવરણીય વક્રીભવન. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? પ્રકિરણન. ખાલી જગ્યાથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ધન રાખવો જોઈએ તો ગુરુદ્રષ્ટિની ખામી. કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? લાલ. ધોરણ 10 વિજ્ઞાન વિભાગ 1માં પૂછાઈ શકે તેવી ખાલી જગ્યાઓ. પ્રકરણ 2ની ખાલી જગ્યાઓ. લાઇકેનના નિષ્કર્ષણમાંથી ખાલી જગ્યા સૂચક મેળવવામાં આવે છે? લિટમસ દ્રાવણનો. ચૂનાનો પથ્થર રાસાયણિક રીતે ખાલી જગ્યાનું એક સ્વરૂપ છે? કેલ્શિયમ કાર્બોનેટ. ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ બરાબર ખાલી જગ્યા પ્લસ પાણી તો ક્ષાર. NaClના જલીય દ્રાવણનું pHનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે? 7. બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે? જીપ્સમ. આંબલીમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે? ટાર્ટરિક. પ્રકરણ 3ની ખાલી જગ્યાઓ. ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? સોડિયમ. ખાલી જગ્યા ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે? કોપર. X તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે તો આ X તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે? નિયોન.
કાર્બનનો એક અપરૂપ ખાલી જગ્યા વિદ્યુતનો સુવાહક છે? ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ એ ખાલી જગ્યા તત્વના અપરૂપ છે? કાર્બન. સોડિયમનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે? 11. મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? 2. સોનું ખાલી જગ્યામાં ઓગળે છે? એક્વા રિજિયા. શીશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? સોલ્ડર. સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે? કેરેટ. સોડિયમ અને પોટેશિયમને ખાલી જગ્યા ધાતુઓ કહેવાય છે? આલ્કલી. લોખંડ, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? સ્ટેનલેસ સ્ટીલ. પ્રકરણ 5ની ખાલી જગ્યાઓ. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? રક્ષક કોષો. જઠરમાં ખોરાકના ખાલી જગ્યા ઘટકનો અંશતઃ પાચન થાય છે? પ્રોટીન. માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે? ઝાલર. મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય છે? હિમોગ્લોબિન. જલવાહકમાં પાણીના ઉધ્વ વહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે? બાષ્પોત્સર્જન. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે? બાઉમેનની કોથળી. પ્રકરણ 9ની ખાલી જગ્યાઓ. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા વપરાય છે? અંતઃગોળ અરીસો. લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે? ડાયોપ્ટર. કારનો નિરપેક્ષ વક્રી પવનાંક ખાલી જગ્યા છે? 1.5. અંતઃગોળ અરીસાની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર મળે છે? વક્રતા કેન્દ્ર. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર છે તો તેનો પાવર ખાલી જગ્યા છે? +2d. ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4d છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે? અંતઃગોળ લેન્સ. પ્રકરણ 13ની ખાલી જગ્યાઓ. પારજાંબલી વિકિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા છે? ચામડી. ઓઝોન સ્તરનું વિઘટન કરતું મુખ્ય રસાયણ ખાલી જગ્યા છે? CFCs. નિવસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે? ઉત્પાદક. માંસાહારી પ્રાણીઓ ખાલી જગ્યા કક્ષાના ઉપભોગીઓ છે? દ્વિતીય. હરિત દ્રવ્ય ધરાવતા સજીવો સૌર્ય ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જા. સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવવાનું કાર્ય ખાલી જગ્યા સ્તર કરે છે? ઓઝોન.